નમસ્તે. ઓસમ પાઠક સ્કૂલ વતી હું અશ્વિન મહેતા આજના આ લેક્ચરમાં ધોરણ 10 ગુજરાતી માધ્યમ સામાજિક વિજ્ઞાનમાં પાઠ 4 ભારતનો સાહિત્યિક વારસોમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. આજનો જે આપણો લેક્ચર છે આ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 કે જેનું બોર્ડમાં એક વિશેષ મહત્ત્વ છે, વિશેષ ભારાંક છે, 4 માર્કનો ભારાંક ધરાવતું જે આ ચેપ્ટર છે આ ચેપ્ટરમાંથી તમને 3 માર્કનો એક પ્રશ્ન અને 1 માર્કનો એક MCQ ટાઈપનો ક્વેશ્ચન જે સેક્શન એમાં પૂછાય છે એ તમને પૂછાશે. એટલે તમારા માટે વિશેષ મહત્ત્વ છે આ ચેપ્ટરનું. બરાબર. આમાં આપણે જે છે એ જ્યાંથી આપણે આ ચેપ્ટર બાકી છે એટલે કે જે બૌદ્ધ સાહિત્યથી આપણે જોવાનું છે એ બૌદ્ધ સાહિત્યથી આપણે આ ચેપ્ટર વિશેનો અભ્યાસ આગળ કરીશું. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો બૌદ્ધ સાહિત્યની વાત કરીએ. બૌદ્ધ સાહિત્ય જે લખાયું એટલે કે જે પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય જે લખાયું એ પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું? પાલી ભાષામાં. પાલી ભાષામાં લખાયેલું આ સાહિત્ય જે બૌદ્ધ ધર્મનો જે ગ્રંથ છે જેને ત્રિપિટકના નામથી ઓળખવામાં આવે છે. ત્રિપિટક એટલે કે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. 3 પિટક જેને કહેવાય કે જે 3 ભાગમાં વહેંચાયેલું છે. બરાબર. 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે. એ 3 ભાગ કયા કયા છે? તો કે એમાંનું એક છે સૂત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. એમ 3 ભાગમાં જે છે એ બૌદ્ધ સાહિત્ય વહેંચાયેલું છે. અહીંયાથી તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછે કે જે બૌદ્ધ સાહિત્ય છે બૌદ્ધ સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો એનો જવાબ આવશે બૌદ્ધ સાહિત્ય છે એ 3 ભાગમાં વહેંચાયેલું છે. એ 3 ભાગ કયા કયા છે? તો એમાં ત્રિપિટકમાં 3 ભાગ છે, સૂત પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટક. એમ 3 ભાગમાં જે છે એ આપણું બૌદ્ધ સાહિત્ય છે એ વહેંચાયેલું છે. આગળનો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે એ નેક્સ્ટ ક્વેશ્ચન વિશેની આપણે ચર્ચા કરીશું, ગુપ્તયુગીન સાહિત્ય. હવે ગુપ્તયુગીન સાહિત્ય જે છે એ તમને 3 રીતે આ પ્રશ્ન જે છે જુદી જુદી 2 રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે. પહેલી રીતે એમ પૂછાય કે ગુપ્તયુગીન સાહિત્યનો પરિચય આપો. અને બીજું જે પૂછાય એ પૂછાય છે કે ગુપ્ત યુગને સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, સમજાવો. તો આ પ્રશ્ન 3 માર્કમાં તમને પૂછાય. તો એમાં આપણે શરૂઆત કેવી રીતે કરશું કે આ સમયગાળા દરમિયાન એટલે કે ગુપ્તકાલીન યુગ દરમિયાન કાવ્ય નાટકોનો જે છે એ સુવર્ણ યુગ તરીકે એને ઓળખવામાં છે. એ સુવર્ણ યુગ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. કારણ કે આ સમયગાળા દરમિયાન કાવ્યો અને નાટકો લખાયા. આ સિવાય કેટલાક જે કવિઓ જે છે, કેટલાક સાહિત્યકારો છે એ સાહિત્યકારોએ જે છે એ આને સમૃદ્ધ બનાવવા માટે પોતાનો છે એ ખૂબ જ મહત્ત્વનો ફાળો છે આપેલો છે. જેમાં કાલિદાસ, ભવભૂતિ, માધ, ભારવી, ભર્તુહરી, શુદ્રક, બાણભટ્ટ, વિશાખદત્ત અને દંડી જેવા જે સાહિત્યકારો છે જે સંસ્કૃત ભાષાના, કારણ કે આ સમયગાળા દરમિયાન બધા જ જે ગ્રંથો લખાયા આ બધા જ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે. તો સંસ્કૃત ભાષાને સમૃદ્ધ બનાવવામાં, એના સાહિત્યને સમૃદ્ધ બનાવવામાં આ બધા જ જે સાહિત્યકારો છે એ સાહિત્યકારોનો ખૂબ મોટો ફાળો રહેલો છે. બરાબર. જેમાં કાલિદાસની વાત કરીએ તો વિશ્વમાં જે વિશ્વના મહાન કવિ છે સંસ્કૃત ભાષાના એ કાલિદાસ વિશેની વાત કરીએ તો કાલિદાસે છે એ રઘુવંશ, કુમાર સંભવ, અભિજ્ઞાન શાકુંતલમ, મેઘદૂત અને ઋતુસંહાર જેવા 5 ગ્રંથોની રચના છે એ એણે કરેલી છે. બરાબર. હવે એને યાદ રાખવા માટે આપણે શું કરશું? તો યાદ રાખવા માટે આપણે અહીંયા એક નાનકડી ટ્રીક કરેલી છે, રઘુ, કુમાર, અભિ, મેઘ, ઋતુ. જે એને યાદ રાખવા માટે થઈ અને આપણે કરેલું છે રઘુ, કુમાર, અભિ, મેઘ, ઋતુ. હવે એને આપણે પાંચેયને જો સમજીએ તો કેવી રીતે સમજવાના? રઘુ એટલે રઘુવંશ, કુમાર એટલે કુમાર સંભવન, અભિ એટલે અભિજ્ઞાન શાકુંતલમ, મેઘ એટલે મેઘદૂત અને ઋતુ એટલે કે ઋતુસંહાર. તો આ 5 ગ્રંથોની રચના કાલિદાસે ગુપ્ત યુગ દરમિયાન કરેલી છે. જે વિશ્વના મહાન સંસ્કૃત સાહિત્યના જે પ્રસિદ્ધ કવિઓમાં જેની ગણના થાય છે એવા કાલિદાસ. બીજા હતા બાણભટ્ટ. બાણભટ્ટ જે છે એ બાણભટ્ટે હર્ષચરિત અને કાદંબરી નામના 2 ગ્રંથોની જે છે એણે રચના કરેલી છે. તો એને યાદ રાખવા માટે આપણે શું કરશું? તો કે હર્ષ બાણનું કાદ. હર્ષ બાણનું કાદ એટલે તો હર્ષ એટલે હર્ષચરિત, બાણ એટલે કે બાણભટ્ટ અને કાદ એટલે કે કાદંબરી. તો આ
બે ગ્રંથ જે લખાયેલા કોના દ્વારા છે તો કે કવિ શ્રી બાણભટ્ટ દ્વારા આ ગ્રંથો લખાયેલા છે. હર્ષચરિતમાં એણે હર્ષવર્ધનના સમગ્ર જીવનનું ચરિત્ર છે એ એમાં એણે હર્ષચરિતમાં છે એક કંડારેલું છે, જે આપણે હર્ષવર્ધનનો પાઠ 7મા ધોરણમાં જે આપણે ભણીએ છીએ, બરાબર, એ જે આખો પાઠ છે એનો જે સોર્સ, જેનો સ્ત્રોત છે એ સ્ત્રોત હર્ષચરિત છે. પછી ભવભૂતિ દ્વારા લખાયેલું ઉત્તર રામચરિત. આ સમયગાળા દરમિયાન ભારવીએ કિરાતાર્જુનિયમ લખ્યું તો વિશાખ દત્ત દ્વારા લખાયેલું મુદ્ર રાક્ષસમ. કવિશ્રી શુદ્રક દ્વારા મૃચ્છકટિકમ અને દંડીએ 10 કુમાર ચરિત નામનું છે એ મહાકાવ્યની રચના કરેલી છે. બરાબર, આ જે બધા જ ગ્રંથો છે એ ગ્રંથોના જે મુખ્ય વિષયો હતા એ કયા તો કે એક તો રાજકીય ઘટનાઓ એટલે કે જે રાજનીતિ હોય એ, પછી એના પ્રણય પ્રસંગો, હાસ્ય અને તત્વજ્ઞાન કેતા ફિલસૂફી, આ એના મુખ્ય વિષયો હતા આ સમયગાળા દરમિયાન. હવે આ જે ગ્રંથો છે એને યાદ રાખવા માટે આપણે શું કરશું? આ ગ્રંથોને કેવી રીતે યાદ રાખવા? તો એના માટેની પણ એક યાદ રાખવાની નાનકડી ટ્રીક છે. એ ટ્રીક આપણે સમજી લઈએ તો કેવી રીતે થાય તો કે ભવભૂતિનું ઉત્તર રામચરિત, તો એમાં કેવી રીતે લખશું આપણે? એમ લખશું કે ભવ ઉત્તર તો ભાર કિરાત, ભવ ઉત્તર તો ભાર કિરાત. પછી વિશાખ દત્ત, વિશાખ તો મુદ્ર છે, વિશાખ તો મુદ્ર છે, શુદ્ર મૃચ્છ ને દંડ 10 કુમાર. આ બધા જ ગ્રંથો આમાં આવી ગયા. ભવ ઉત્તર તો ભાર કિરાત, વિશાખ તો મુદ્ર છે, શુદ્ર મૃચ્છ ને દંડ 10 કુમાર. એટલે કે ભવ ઉત્તર એટલે ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભાર કિરાત એટલે ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખ દત્તનું મુદ્ર રાક્ષસ એટલે વિશાખ તો મુદ્ર છે, શુદ્ર મૃચ્છ એટલે શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડ 10 કુમાર. તો આવી રીતે 3 માર્કના પ્રશ્નોમાં તમે આટલું લખો એટલે તમને પૂરેપૂરા 3 માર્ક છે એ 3 માર્ક તમને મળી જાય. ગુપ્તયુગીન સાહિત્ય બાદ હવે જે આપણે વાત કરવાની છે એમાં આપણે વાત કરીશું ગુજરાતી સાહિત્ય વિશે. બરાબર, જેમ જુદી જુદી ભાષાઓમાં, સાહિત્યમાં જેમ જુદી જુદી ભાષાઓમાં જેમ ખેડાણ થયું એવી રીતે ગુજરાતી ભાષામાં પણ કેટલાક ખેડાણો થયા. એમાં વાત કરીએ તો પદ્ય સાહિત્ય વિશે વાત કરીએ. જે પ્રારંભિક ગુજરાતી ભાષામાં જે સાહિત્ય લખાણું એ પદ્ય સાહિત્ય સ્વરૂપમાં હતું અને એમાં કેટલાક આપણા જે આદિકવિઓ તરીકે જે ઓળખાય છે એણે આ પદ્ય સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું. જેમાં હું વાત કરવાનું છું નરસિંહ મહેતાની, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ અને પ્રીતમ ગંગાશતીએ કે જેમણે ગુજરાતી પદ્ય સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું. જેમાં નરસિંહ મહેતાના પદ અને પ્રભાતિયા ખૂબ વખણાય છે. વૈષ્ણવ વજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ પ્રભાતિઓ આપણે બધા જાણીએ છીએ અને તમારે લોકોને તો ગુજરાતીમાં ભણવામાં પણ આવે છે. તો નરસિંહ મહેતાના પદ અને પ્રભાતિયા, મીરાબાઈના ભજન અને મીરાબાઈના પદ એ ખૂબ વખણાય છે. દયારામની ગરબી અને અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાન કાવ્યો અને પ્રીતમ ગંગાસતીના ભજનો. આમાંથી તમારે જો 3 માર્કમાં પ્રશ્ન ન પૂછાતા, જો 1 માર્કમાં આ પેરેગ્રાફમાંથી તમને પ્રશ્ન પૂછાય અથવા ગુજરાતી સાહિત્યમાંથી તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તો આવી રીતે તમને જોડકા સ્વરૂપે પ્રશ્ન પૂછી શકે છે. તમને નરસિંહ મહેતા, મીરાબાઈ અને દયારામ આપેલા હોય અને એને આડાવડા કરી દીધા હોય, બરાબર, તો એમાંથી તમારે જોડકા જોડવાના હોય તો આવી રીતે પણ તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકે છે. એટલે મેં તમને આવી રીતે લખી દીધું કે ભાઈ નરસિંહ મહેતાના પદ, પ્રભાતિયા, મીરાબાઈના પદ અને ભજન, દયારામની ગરબી અને અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાન કાવ્યો અને પ્રીતમ ગંગાસતીના ભજનો. બરાબર, તમને એમ થશે કે છપ્પા એટલે શું? છપ્પા એટલે શું? તો કે છપ્પા જે છે ને એ બહુ નાની વાતમાં ઘણું બધું કહી જાય. બરાબર, એટલે કટાક્ષ સાથે કંઈક તમને સમજૂતી આપે છે એવા 2 છપ્પા છે. એવા 2 છપ્પા હું તમને કહું છું. તો એવાનો એક છપ્પો કયો છે ખબર? કે ભાષાને શું વળગે ભૂર. ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીતે તે સૂર. રણમાં જે જીતે તે સૂર. આ એક અખાનો એક છપ્પો છે. આવો જ એક બીજો છપ્પો છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. બરાબર, તો આ આખાના છપ્પા છે.
પ્રેમાનંદના આખ્યાન કાવ્ય અને પ્રીતમ ગંગા સતીના ભજનો જે છે એણે ગુજરાતી સાહિત્ય જે પદ્ય સાહિત્ય છે એને ખૂબ સમૃદ્ધ બનાવ્યું. આટલું જ નહીં પણ નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, કિશોરલાલ મસરૂવાલા આવા કેટલાય ગુજરાતી સાહિત્યના સાક્ષરવર્યો જે છે આ સાક્ષરવર્યોએ ગુજરાતી ગદ્ય સાહિત્યને ખૂબ જ સમૃદ્ધ બનાવ્યું. તો આ તમારું આખું ગુજરાતી સાહિત્ય જેમાં પદ્ય સાહિત્યમાં નરસિંહ મહેતાથી લઈને પ્રીતમ ગંગા સતી સુધી, જ્યારે કવિ નર્મદથી લઈ અને કિશોરીલાલ મસરૂ સુધી જે મસરૂવાલા જે છે ત્યાં સુધીના બધા જ સાહિત્યકારો જે છે એ સાહિત્યકારોએ છે એ આપણું જે ભારત છે એ ભારતના સાહિત્યક વારસો જે છે એમાં ગુજરાતી સાહિત્યના વારસાને ખૂબ સમૃદ્ધ બનાવવામાં આ લોકોનો જે છે એ ખૂબ જ મહત્વનો ફાળો રહેલો છે. તો 3 માર્કમાં તમને પ્રશ્ન પૂછાઈ શકે છે આ, અથવા 2 માર્કમાં જો બ્લુ પ્રિન્ટની બહાર જાય તો 2 માર્કમાં પણ તમને પ્રશ્ન પૂછી શકે છે કે ગુજરાતી સાહિત્યનો પરિચય આપો, અથવા મેં તમને કીધું એમ કે 1 માર્કમાં પણ તમને છે એ આવી રીતે તમને પ્રશ્નો પૂછી શકે છે. બરાબર, જોડકું બનાવીને પ્રશ્ન પૂછે, અથવા તમને 1 માર્કમાં પ્રશ્ન પૂછી લે કે મીરાબાઈ છે એ મીરાબાઈના શું વખણાય, મીરાબાઈનું શું વખણાય છે સાહિત્યમાં, પદ્ય સાહિત્યમાં, તો એના ભજનો આવે. અખો છે એના છપ્પા માટે જાણીતો છે. તો આવા 1 માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમે આના માટે તૈયાર હોવા જોઈએ. બરાબર, તો આ મેં તમને એટલે જ કોષ્ટક સ્વરૂપે આખું લખીને તમને મેં એટલે જ આપેલું છે. ગુજરાતી સાહિત્ય બાદ આપણે વાત કરીએ તમિલ સાહિત્યની. તમને એક્ઝામમાં 3 માર્કમાં આમાંથી પ્રશ્ન પૂછી શકે છે કે તમિલ સાહિત્યનો પરિચય આપો, અથવા 1 માર્કના નાના પ્રશ્નો પણ આમાંથી છે એ તમને પૂછાઈ શકે છે. બરાબર, 3 માર્કના પ્રશ્નોની ચર્ચા કરતા સાથે સાથે આપણે 1 માર્કના પ્રશ્નની ચર્ચા પણ છે આપણે કરી લેશું. સૌથી પહેલા તમિલ સાહિત્યનો પરિચય આપો તો તમિલ સાહિત્યમાં આપણે વાત કરીએ દ્રવિડ કુળની 4 ભાષાઓની. 9મા ધોરણમાં લોકજીવનવાળા પાઠમાં તમે આ ભણી ગયા છો કે દ્રવિડ કુળની 4 ભાષાઓ છે. 4 ભાષાઓ કઈ છે? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. આ 4 ભાષાઓ જે છે એ દ્રવિડ કુળની 4 ભાષાઓ તરીકે ઓળખાય છે, જેમાં સૌથી પ્રાચીન ભાષા તમિલ ભાષા છે. યાદ રાખજો, 1 માર્કમાં પ્રશ્ન અહીંથી પૂછાશે દ્રવિડ કુળની 4 ભાષાઓમાં 4 ભાષાઓ કઈ છે? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. જેમાં સૌથી પ્રાચીન ભાષા કઈ છે? તમિલ. તમિલ સાહિત્ય જે છે એ તમિલ સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જ જૂનું છે. બરાબર, ઈસવીસનની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનું જે છે એટલે ટૂંકમાં ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું તમિલ સાહિત્ય છે. હવે દક્ષિણ ભારતમાં તમિલ ભાષામાં અનેક કવિઓ અને સંતોએ સાથે મળી અને સંગમ સાહિત્યની રચના કરી હતી. અનેક કવિઓ હતા આમાં. એમ સંગમ સાહિત્ય એટલે શું? તો કે દક્ષિણ ભારતમાં તમિલ ભાષાના જુદા જુદા જે 1600 જેટલા કવિઓ હતા. એ 1600 જેટલા કવિઓએ સાથે મળી અને જે સાહિત્યની રચના કરી, પોતપોતાના જે ગ્રંથોની રચના કરી, એને સંગમ સાહિત્ય તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આવા અનેક કવિઓ અને અનેક સંતોએ સાથે મળી અને સંગમ સાહિત્યની રચના કરી. આમાંના કેટલાક વિખ્યાત ગ્રંથોની વાત કરીએ, આ સાહિત્યમાં કેટલાક વિખ્યાત ગ્રંથોની વાત કરીએ તો એતુ થોકઈને જો કેવું હોય તો એને શું કહેવાય? તો કે 8 કાવ્યોનું સંગ્રહ. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે 8 કાવ્યોનો સંગ્રહને કયા નામે ઓળખાય છે? તો કે એતુ થોકાઈ. એતુ થોકાઈ એટલે શું? તો કે 8 કાવ્યોનું સંગ્રહ. તોલક્કાપિયમ જે એક વ્યાકરણ ગ્રંથ છે. પથ્થુ પાતુનો મતલબ થાય છે 10 ગીતો. તો આ જે બધા જ જે ગ્રંથો છે એ સંગમ સાહિત્ય દરમિયાન છે એ રચાયા. આમાંનું એક પ્રસિદ્ધ કાવ્ય જે છે, બરાબર, જેનું નામ છે કુરલ. અને આ જે કુરલ નામનો જે ગ્રંથ છે એની રચના કરી કવિ શ્રી તિરુવલ્લુવરે. જે સંગમ સાહિત્ય દરમિયાન જ તિરુવલ્લુવરે છે એ કુરલની રચના કરી, જેમાં એણે જીવનના અનેક પાસાઓનું વિવેચન છે એ વિવેચન એમાં એણે આપેલું છે. એવી રીતે પ્રારંભિક તમિલ સાહિત્યના 2 ગ્રંથોની આપણે વાત કરીએ તો પ્રારંભિક તમિલ સાહિત્યના 2 ગ્રંથો છે, જેમાંનું એક છે શિલ્પપતિકારમ અને બીજું છે મણિમેખલાઈ. બરાબર, તો પ્રારંભિક આમાંથી નહીં, આ 1 માર્કનો પ્રશ્ન થયો કે પ્રારંભિક તમિલ સાહિત્યના 2 ગ્રંથો ક્યાં છે? તો શિલ્પપતિકારમ અને મણિમેખલાઈ. એવી રીતે તિરુવલ્લુવરે કયા ગ્રંથની રચના કરી? તો એણે કુરલની રચના કરી.
સંગમ સાહિત્ય દરમિયાન 8 કાવ્યોનું સંગ્રહ એટલે એ તો છો કઈ, વ્યાકરણ ગ્રંથ એટલે તોલકાપ્પિયમ અને 10 ગીતો એટલે કે પથુપાતુ. હવે 3 માર્કનો પ્રશ્ન સળંગ આપણે એકવાર સમજી લઈએ ફટાફટ. દ્રવિડ કુળની 4 ભાષા તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, જેમાં સૌથી પ્રાચીન ભાષા છે એ તમિલ ભાષા છે. તમિલ સાહિત્ય જે છે એ ઈસવીસનના પ્રારંભ જેટલું છે એ જૂનું છે. અનેક કવિઓ સંતો એ સાથે મળી અને સંગમ સાહિત્યમાં છે એ પોતાના ગ્રંથોની રચના કરી. જેમાં સંગમ સાહિત્ય એટલે શું, તો કે જેમાં 1600 જેટલા કવિઓએ સાથે મળી અને ગ્રંથોની રચના કરી. જેમાંના કેટલાક ગ્રંથો એટલે એતુ છોકઈ એટલે કે 8 કાવ્યોનો સંગ્રહ, તોલકાપ્પિયમ એટલે વ્યાકરણ ગ્રંથ અને પથ્થુપાતુ એટલે કે 10 ગીતો. એમાં તિરુવલ્લુવર નામના એક મહાન કવિએ કુરલ નામના જે ગ્રંથ છે એની રચના કરી અને જેમાં એણે જીવનના અનેક પાસાઓનું વિવેચન કરેલું છે. પ્રારંભિક તમિલ સાહિત્યના 2 ગ્રંથો શિલ્પપતિકારમ અને મણિમેખલાઈ છે. બરાબર, તો આપણે આ 3 પ્રશ્નોની ચર્ચા છે એ 3 પ્રશ્નોની ચર્ચા કરી આપણે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય, ગુપ્તયુગીન સાહિત્ય, ગુજરાતી સાહિત્ય અને તમિલ સાહિત્ય.